નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજર કાર્યક્રમમાં આપ સૌનું સહૃદય સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતો માર્ગદર્શન અને હું ઝરણાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિકની સાથે. તો મની મેનેજરમાં આજે આપણે વાત કરશું કે પોર્ટફોલિયોનો રિવ્યૂ ક્યારે અને કઈ રીતે કરવું, ટૂંકા ગાળાના રોકાણનું મોનિટરિંગ કઈ રીતે કરવું અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પર. તો દર્શક મિત્રો, મની મેનેજરમાં તમે જાણતા જ હશો કે આપણે હંમેશા કહેતા આવ્યા છીએ કે સમયે સમયે તમારા પોર્ટફોલિયોનો રિવ્યૂ કરતા રહો. પરંતુ જો આપણે ટૂંકા ગાળા માટે રોકાણ કરતા હોઈએ તો પછી આ રિવ્યૂ કે મોનિટરિંગ કરવાની જરૂર ખરી અને કઈ રીતે આ મોનિટરિંગ કરવું જોઈએ, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, સ્વાગત છે તમારું શો ઉપર. કાર્તિકજી, જે રીતે મેં અત્યારે વાત કરી કે આપણે સતત કહેતા આવ્યા છે કે આપણે આપણા પોર્ટફોલિયોનો રિવ્યૂ કરતા રહેવું જોઈએ, મોનિટરિંગ કરતા રહેવું જોઈએ, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જો આપણા રોકાણ ટૂંકા ગાળા માટેના હોય તો ત્યારે આ મોનિટરિંગ કરવું જોઈએ અને કઈ રીતે કરી શકાય? આપણે બધા જ દર્શકો માટે એક કમ્બાઇન્ડ આન્સર આપવાની પહેલા કોશિશ કરીએ અને પછી આપણે એને ફાઇન ટ્યુન કરશું ફોર અ શોર્ટ ટર્મ. સો હવે એમાં શું છે કે જ્યારે આપણે 5 વર્ષથી વધુના ટાઈમ ફ્રેમથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ કે જેમ કે જેને આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ, તો એમાં બહુ ચિંતા કરવાની બહુ કોઈ ખાસ જરૂરત નથી હોતી. અને હેવિંગ સેડ ધેટ, યુ સી, શોર્ટ ટર્મ છે ને, એ ઇન્વેસ્ટિંગ અલગ અલગ લોકો માટે અલગ અલગ એની પરિભાષા હોય છે. એટલે કોઈના માટે શોર્ટ ટર્મ 1 કલાક પણ હોય ને કોઈના માટે શોર્ટ ટર્મ કદાચ 3 મહિના અને 6 મહિના પણ હોય. એટલે ફરક એમાં પડી જાય છે. પણ બેસિકલી જે મોનિટરિંગ તમે કરવાથી તમને એક આઈડિયા આવતો હોય છે, એક ઇન્ડિકેશન, એક સંકેત મળતું હોય છે, તમને દિશા દેખાતી હોય છે કે ફ્યુચરમાં કઈ રીતે ચાલશે. અને એ બધી માહિતીના બેસિસ ઉપર તમે ક્યારેક એકાદ પ્રોફિટેબલ ડિસિઝન બનાવી શકો, કાં તો તમારા જે એક્ઝિસ્ટિંગ ડિસિઝન્સ છે એને વધારે મક્કમ બનાવી શકો છો. યુસી, પણ એક મોટી અનાઉન્સમેન્ટ સાઇડ બાય સાઇડ કરી દઈએ કે ખાસ કરીને જેટલા લોકો એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કે જે લમસમ કરીને એસટીપી પણ કરતા હોય છે, જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એ લોકોને જનરલી બહુ ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે ત્યાં એક પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ ટીમ છે જે ધ્યાન રાખી રહ્યું છે તમારા પોર્ટફોલિયોનું, તમારો એલોકેશન્સ ને એ બધી વસ્તુ એ લોકો ધ્યાન રાખે છે. એટલે ત્યારે તમે જો મોનિટરિંગ ના પણ કરો બિલકુલ, તો પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. પણ છતાંય વર્ષમાં એકાદ વાર તમે કે બે વર્ષે એકવાર ખાલી ચેક કરી લો કે આ તમારી જે સ્કીમ્સ છે એ ટોપ 10 માં છે કે નહીં, તો એ બહુ થઈ ગયું. એટલે ધેટ મચ મોનિટરિંગ ફોર અ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર ઇઝ ઇનફ. જી કાર્તિકજી, તો આપ જણાવી રહ્યા હતા કે જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે રોકાણ કરીએ છીએ ત્યારે આપણને એટલી બધી ચિંતા નથી હોતી, કારણ કે ફંડ મેનેજર એ બધું જોતા હોય છે. આપણે વર્ષમાં એકાદ વખત જોઈ લેવું જોઈએ. તો શું એનો મતલબ આપણે એ સમજવાનો કે જે સ્ટોક માર્કેટની અંદર રોકાણ કરે છે એ રોકાણકર્તાઓએ ખાસ કરીને મોનિટરિંગ કરવાની જરૂરત છે? જી, જરૂરથી. એમાં શું છે કે ખાસ કરીને સ્ટોક માર્કેટમાં કેટલા લોકો નાના ટાઈમ ફ્રેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેને સ્વિંગ ટ્રેડ કહીએ છીએ, પોઝિશનલ ટ્રેડ કહીએ છીએ, કે બેસિકલી ઇટ્સ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ટાઈમ ફ્રેમ તમે તમારી રીતે નક્કી કરી દો. પણ બેસિકલી એ બધા ઇન્વેસ્ટમેન્ટ્સમાં છે ને મોનિટર કરવું બહુ જરૂરી થઈ જાય છે. લોકો આટલા વર્ષોથી મને મળ્યા છે અને લોકો કહે છે કે અમારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે નથી કરવું કારણ કે અમારી પાસે મોનિટરિંગ કરવાનો ટાઈમ નથી. પણ લોકો એ નથી સમજતા કે તમે કઈ ટાઈપના ઇન્વેસ્ટર છો. શું તમે શોર્ટ ટર્મ કરવા માંગો છો કે જેમાં મોનિટરિંગ કરવાની જરૂરત છે? યુ સી, એટલે લોકોને પણ મગજમાં થોડું સ્પષ્ટતા હોય આ વસ્તુની તો પણ ઇટ ઇઝ અ લિટલ બેટર. પણ એનીવે, ફોર જનરલ ઇન્ટરેસ્ટ આપણે ઇન્ટ્રાડે અને સ્પેક્યુલેટિવ પોઝિશન્સ અને એ બધું સ્પેક્યુલેશનના સંદર્ભમાં કોઈ વાતચીત નથી કરતા. વી આર જસ્ટ ટોકિંગ પ્યોરલી ફ્રોમ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આમાં જે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, 3 મહિનાના, 6 મહિનાના, 9 મહિનાના, તમે જે પણ તમારા બેસિસથી તમે આ વસ્તુને ખરીદી છે એ વસ્તુ પછી જોવી જરૂરી છે. ઇવન અ વેરી સિમ્પલ થિંગ, તમને ક્યાંકથી કંઈક ઇન્ફોર્મેશન હોય કે આ વસ્તુ સારી છે, આમાં લેવા જેવું છે, પછી તમારે એની પર ધ્યાન રાખવાનું જરૂરી છે. કે કોઈ કંપનીના રિઝલ્ટ સારા આવ્યા અને તમે એના બેસિસ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એને ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વાર એવું પણ થઈ જતું હોય છે જણાબેન કે બ્લુ ચિપ્સમાં પણ આપણે જે કોપર ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ને, તો ઘણીવાર એવા પીરિયડ આવે છે કે જે કેટલા અઠવાડિયા સુધી ચાલે છે, કદાચ કોઈક વાર તો કેટલા મહિનાઓ સુધી પણ ચાલતા હોય છે, કે એમાં ભાવના બહુ મૂવમેન્ટ નથી થતી. એટલે દાખલા તરીકે તમે 10 બ્લુ ચિપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો અને એમાંથી 3-4
ઓન એન એવરેજ 8 થી 10% જેટલું રિટર્ન તમને આપી દે વર્ષનું, 1-2 જણ તમને 15-20% આપે. પણ પછી 1-2 કંપની એવી પણ હોય કે જે કદાચ રિટર્ન જ નહીં આપે, કદાચ 1 વર્ષ માટે, કદાચ 6 મહિના માટે. એ દરમિયાન તમારી કેપિટલ જે છે બ્લોક થયેલી છે, કારણ કે એમાં તમને કોઈ બહુ રિટર્ન નથી મળતું. એક બહુ જ ફેન્ટાસ્ટિક એક્ઝામ્પલ છે આઈટીસી. કે હમણાં કેટલી બધી વાર આપણે જોયું કે આઈટીસી ના આ ન્યૂઝ આવ્યા, તે ન્યૂઝ આવ્યા, પણ આઈટીસી ઘણી બધી વાર એક રેન્જમાં જ છે, કેટલા વર્ષોથી એ રેન્જમાં રહે છે. અને આઈટીસી કે તમે અમે તો ઘણું એનાલિસિસ કર્યું છે કે 10-15 વર્ષની જૂનું તમે એનાલિસિસ પણ કરો તો એ આઈટીસી લગભગ તમને 8-9%, 10% કમ્પાઉન્ડેડ રિટર્ન આપે છે, એનાથી વધુ નથી આપી શકતું. અને ઘણી બધી બીજી એફએમસીજી કંપનીઝ પણ આ જ કેટેગરીમાં પડતી હોય છે. તો તમને ખબર પડશે કે આમાં રહેવું જોઈએ કે આમાંથી ચેન્જ કરીને કોઈ બીજી કંપનીમાં લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. અને ઓબ્વિયસલી ફોર શોર્ટ ટર્મ તો તમારે કરતા જ રહેવું જોઈએ. અને એમાં તો તમારો જો ટાઈમ ફ્રેમ હોલ્ડિંગ પીરિયડ 1 મહિનાનો હોય કે 3 મહિનાનો હોય કે 6 મહિનાનો હોય, કન્ટિન્યુઅસલી ને સતત એમાં જોવું જ પડતું હોય છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે સમજી રહ્યા છે કે જો શોર્ટ ટર્મના રોકાણકાર હોય, સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કર્યું હોય તો તમારે સતત જોતા રહેવાની જરૂર છે. અને જો તમે બ્લુ ચીપ જેવા મ્યુચ્યુઅલ ફંડની અંદર, એટલે બ્લુ ચીપ પ્લાનની અંદર પણ રોકાણ કર્યું હોય તો પણ તમારે સમયે જોવું જોઈએ. અને આ મોનિટરિંગ કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારે આની અંદર કોઈ ફેરબદલ કરવાની જરૂર છે કે નહીં. નહીંતર જે રીતે કાર્તિકજીએ સમજાવ્યું, અમુક વખત એવું થતું હોય છે કે રિટર્ન્સ ખાસા લાંબા સમય સુધી સ્થિર રહેતા હોય છે અને ઓવરઓલ પોર્ટફોલિયોના રિટર્ન જેને કારણે આપણે ઘટતા જોઈ શકીએ છીએ. તો આ માટે જ અમે સતત કહીએ છીએ કે મોનિટરિંગ કરવું ખૂબ જરૂરી રહેતું હોય છે. કાર્તિકજી, આ આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું, પરંતુ અમારે એ સમજવું હતું કે એક્ઝેક્ટલી આપણે આ કરવું કઈ રીતે. એટલે આપણને આને માટે કાંઈક ટેકનિકલ નોલેજની, રોકાણકાર જે છે, રિટેલ ઇન્વેસ્ટર છે, સામાન્ય માણસ છે જે રોકાણ કરે છે, એને આને માટે ટેકનિકલ નોલેજની જરૂર છે અને ચાર્ટ સમજવા પડશે. કઈ રીતે આ મોનિટરિંગ કરવા માટે એને આપણે થોડી સરળતા કરી આપી શકીએ? એકચ્યુઅલી તમે સાચી વાત કીધી કે આમાં થોડી ટ્રેનિંગની જરૂરત છે અને આંખોને થોડું ટ્રેન થવાની જરૂરત છે. એટલે તમે જે વસ્તુ તમે ફરીથી કરો તો તમારી નજર એને પકડી લેવી છે, આ એવી વસ્તુ છે. સો ફોર એક્ઝામ્પલ, તમે ટેકનિકલ ચાર્ટ જરૂરથી યુઝ કરી શકો છો, પણ એને તમે એ ચાર્ટ વાંચતા અને ચાર્ટનો જે ઇન્ફોર્મેશન છે એમાંથી ડિસિઝન લેવા માટે એ થોડાક વર્ષોની પ્રેક્ટિસ થશે. એટલે થોડાક વર્ષો કે થોડાક મહિનાઓની પ્રેક્ટિસ થઈ જશે તો તમે એમાં બેટર થઈ જશો. પણ એમાં તમે ટ્રેનિંગ કરશો તો દેટ ઇઝ બેટર. કે આમાં એવું છે કે તમારે ચાર્ટિસ્ટ બનવાની જરૂરત નથી કે ટેકનિકલ એનાલિસ્ટ બનવાની જરૂરત નથી. તમારે થોડું ઘણું ખાલી બેલેન્સ શીટમાં થોડા ઘણા નંબર જોવાની જરૂરત છે. એટલે બેલેન્સ શીટમાં પણ તમારે કોઈ અકાઉન્ટન્ટ કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાની જરૂરત નથી, કોઈને કન્સલ્ટ કરવાની જરૂરત નથી. બહુ જ સિમ્પલ વસ્તુ છે. 3-4 હું તમને દાખલા આપી દઉં. હવે ફોર એક્ઝામ્પલ, તમે એવી કંપનીમાં ઇન્વેસ્ટેડ છો કે જેમાં લોસ બને છે. અચ્છા, બાય ધ વે, આપણે આ ફેક્ટર્સ જઈએ એની પહેલા તમે આ જોશો ક્યાં? તો કેટલા બધા એવા પ્લેટફોર્મ્સ છે, મની કંટ્રોલ છે, સ્ક્રીનર.com છે, investing.com છે, અને આ બધી માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. એટલે આમાં કોઈ પૈસા આપણને આપવાની જરૂરત નથી. ઇટ્સ વેરી સિમ્પલ. સો હવે તમે જુઓ કે તમારી જે કંપનીમાં તમે ઇન્વેસ્ટેડ છો, જો એ કંપની લોસ મેકિંગ છે, કે છેલ્લા 1-2 વર્ષમાં લોસ કર્યું, કે આ વર્ષમાં એનો લોસ થઈ ગયો, તો નેચરલી એક રેડ ફ્લેગ થઈ જાય. એની પાસે કેશ ફ્લો નથી, એ બીજો નંબર છે. ત્રીજો નંબર છે કે એનો પ્રોફિટ નથી, કે બહુ નહીં જેવો છે, કે બહુ નાનકડો પ્રોફિટ છે. એનું ટર્નઓવર હોય અને જેનું પ્રોફિટ હોય, આપણે કોઈ પણ જગ્યા ઉપર રોકાણ કરતા હોઈએ તો પહેલા વસ્તુ આપણે જોતા હોય કે આપણે રિટર્ન કેટલું મળે છે. ઇવન ફિક્સ ડિપોઝિટમાં નાખીએ 5 લાખ તો આપણે જાણવું હોય કે ફિક્સ ડિપોઝિટમાં મને 5%, 6%, 7% કેટલું રિટર્ન મળશે. હવે એ પ્રમાણે તમે કંપનીમાં લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય તો એના શેર્સ લેતા, પણ જો એનો એક કંપનીનો પ્રોફિટ જો 2% કે 4% કે 5% ચાલતો હોય તો નેચરલી ઇઝ નોટ સચ અ ગુડ કંપની. અને પાંચમું જે છે એ રિટર્ન ઇક્વિટી. એટલે ફરીથી ક્વિકલી સમરાઇઝ કરું, લોસ હોય તો આઉટ, ફ્રી કેશ ફ્લો ના હોય કે નેગેટિવ હોય, નેટ પ્રોફિટ બહુ ઓછું હોય, સેલ્સનું ટર્નઓવર એકદમ મધ્યમ ગતિથી ચાલતું હોય કે ચાલતું જ ના હોય, કે સેમ લગભગ ચાલતું હોય. અને પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રિટર્ન ઇક્વિટી. રિટર્ન ઇક્વિટી એક એવો ફેક્ટર છે કે જે તમને કહે છે કે તમારા પૈસાનો તમને કેટલું વળતર આ કંપની આપી શકે છે. શેર બજારમાં એનો ભાવ પછી એ રીતે ટ્રાન્સલેટ થશે, પણ પહેલા તો તમે ઇન્વેસ્ટ કરશો, તમને આ કંપનીનું વળતર કેટલું છે, આ કંપનીના પૈસા કઈ રીતે વાપરે છે અને કંપની કેટલો નફો બનાવી રહ્યો છે રિટર્ન ઓન ઇક્વિટી પ્રમાણે. હવે આમાં તમારે એક્સપર્ટ થવાની જરૂરત નથી. ઓકે, તમે કોઈ પણ મની કંટ્રોલ કે સ્ક્રીનર કે એવું કંઈક ખોલશો, આ બધી માહિતી તમને સામે તરત દેખાઈ જશે. એટલે ધેટ્સ ઓલ. તમારે ખબર, તમારી નોટબુકમાં ખાલી નોટેશન્સ કરવાના છે કે આ ટીક મારો કે ક્રોસ કરો, બસ એટલું જ છે. એટલે ઇટ્સ વેરી સિમ્પલ. મોનિટરિંગ એટલું ડિફિકલ્ટ નથી. પ્રોફેશનલ લેવલ ઉપર તો બહુ બધું કરી શકાય, પણ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ બહુ ચિંતાની જરૂરત નથી. તમે આ 5 વસ્તુઓ પણ જોઈ લો તો પણ ઇનફ.
ઓકે, તો તમારે માટે અહીંયા આગળ કાર્તિકજીએ સમજાવી દીધું છે કે કયા ખાસ આંકડાઓ છે, કઈ 5 વસ્તુ છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એના ઉપર જો તમે સતત નજર રાખશો તો તમે તમારા જે પોર્ટફોલિયો છે, તમે જે સ્ટોકની અંદર કે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કર્યું છે એને બાય કરવાની જરૂર છે કે સેલ કરવાની જરૂર છે કે હોલ્ડ કરવાની જરૂર છે, એના નિર્ણય તમે સરળતાથી ચોક્કસપણે લઈ શકો છો. તો આ બાબતોનો ખાસ તમારે ખ્યાલ રાખવાનો રહેશે. કાર્તિકજી, જે રીતે આપણે અહીંયા આગળ વાત કરી રહ્યા છે કે મોનિટરિંગ આમ તો સતત કરવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કહ્યું કે થોડું ઓછું કરીએ તો ચાલી જાય, પરંતુ અહીંયા આપણે જો સ્ટોક માર્કેટમાં કર્યું હોય તો ખાસ આપણે મોનિટરિંગ કરવાની જરૂર રહેતી જ હોય છે. પણ જ્યારે એક રિટેલ ઇન્વેસ્ટર મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ એણે શરૂ કરી દીધું હોય અને પછી જો સ્ટોક માર્કેટમાં પણ એન્ટ્રી લેવા માંગતા હોય તો શરૂઆત એણે કેવી રીતે કરવી જોઈએ, પોતાના પોર્ટફોલિયોમાં કેટલો ભાગ એણે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જ રોકવો જોઈએ અને કેટલું રોકાણ એ સ્ટોક માર્કેટની અંદર શરૂઆત તરીકે નિવેશ કરી શકે, જેથી એને મોનિટર કરતાં પણ શીખવાનું છે. તો અહીંયા આગળ એમણે કઈ રીતે શરૂઆત કરવી જોઈએ? એકચ્યુઅલી તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે કેટલું પર્સેન્ટેજ હોવું જોઈએ. આનો કોઈ રૂલ નથી, આની કોઈ એવી માત્રા નથી. પણ પર્સનલી હું જે કેટલા વર્ષોથી ચલાવું છું, મારી પોતાની સ્ટ્રેટેજી છે અને જે હું મારા પોતાના પોર્ટફોલિયોમાં રાખું છું, ઇઝ અબાઉટ 50-50. અને એનું કોઈ રીઝન નથી. ખાલી મને સાયકોલોજીકલી એવું લાગે કે મારા અડધા પૈસા પ્રોફેશનલ લોકો મેનેજ કરીને અડધા પૈસા હું કરું. એટલે કોઈ ભૂલ પણ થઈ જાય કે કઈ ગફલત પણ થઈ જાય તો એટલીસ્ટ બધા પૈસા ઉપર એક સાથે એવું સેમ ડિસિઝન ના પડે. અને શરૂઆતમાં તમારે શું જોવું છે, જે તમે કીધું કે મની કંટ્રોલ, સ્ક્રીનર, એ બધી investing.com એવી વેબસાઇટ ઉપર જાઓ, ફોનમાંથી પણ કરી શકો છો, નો પ્રોબ્લેમ. શબ્દ એક જ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ ઇઝ કન્સિસ્ટન્સી. તમારે જોવું છે કે જે કંપનીમાં તમે છો, હવે દાખલા તરીકે તમે કંપનીનું કંઈક ફાઇનાન્શિયલ પેજ ખોલ્યું, રાઈટ? મેં એક વસ્તુ તો દેખાડી કે જો લોસ બનાવતી હોય તો સીધું રેડ ફ્લેગ છે, તો સીધું બાય બાય કરી દેવું જોઈએ કંપની. પણ ફોર એક્ઝામ્પલ તમને દેખાય કે આના સતત સેલ્સ પડી રહ્યા છે, એટલે 2019માં જુઓ કે કેટલું સેલ ટર્નઓવર હતું, 20નો ફિગર જો, 21નો ફિગર જો, 22નો ફિગર જો, તમને દેખાય કે કન્સિસ્ટન્ટલી આનો ફિગર પડતો જાય છે, તો નેચરલી રેડ ફ્લેગ આવી ગયું. પ્રોફિટ ઘટતો જાય છે તો અગેન રેડ ફ્લેગ આવી ગયું. કેશ ફ્લો ઓછું થતું જાય છે, અગેન રેડ ફ્લેગ. આ બધી વસ્તુ તમને સ્ટ્રેટ અવે દેખાશે. એકવાર તમે આ પેજ ખોલશો, તમને આ બધી માહિતી મળી જશે. સિમ્પલેસ્ટ, આનાથી વધારે સિમ્પલ કરવું હોય, રિટર્ન ઇક્વિટી, જે મેં થોડી વાર પહેલા સમજાવેલું. જો આ રેશિયો પાછલા વર્ષથી આ વર્ષનો રેશિયો ઘટેલો હોય, દેટ મીન્સ કે કંઈક તો ગડબડ થઈ છે, કે કંપની એટલું સારું પરફોર્મન્સ નથી બનાવી શકતી, તો નેચરલી એક્ઝિટ માટે સ્ટ્રેટ અવે તમારા માટે એક સ્ટ્રેટેજી બની, રાઈટ? હવે સેમ વસ્તુ કન્સિસ્ટન્સી. જો કન્સિસ્ટન્સી પોઝિટિવ સાઇડ ઉપર હોય, એટલે દેટ મીન્સ કે તમારું રિટર્ન ઇક્વિટી દર વર્ષે એટલું જ મેન્ટેન થાય છે કે હલકું વધતું જાય છે, 2-5% પણ વધે રિટર્ન ઇક્વિટી, વેરી ગુડ. કમસે કમ રિટર્ન ઇક્વિટી તમે જુઓ કે તમને 10-20% મળે તો દેટ ઇઝ વેરી નાઇસ. પછી તમે એનું ટર્નઓવર જુઓ, 18-19-20, 2018-19-20, 21-22, સેલ્સ તમે જુઓ છો કે સતત વધી રહ્યા છે, એનો જે નફો છે એ પણ વધી રહ્યો છે, કેશ ફ્લો સ્ટેડી છે કાં તો વધી રહ્યો છે, વેરી ગુડ. તો આ બધું તમારું પોઝિટિવ થઈ ગયું. તો આ કંપનીમાં ઇન્વેસ્ટેડ રહો, અને જો ઇન્વેસ્ટ કરવું હોય તો જરૂરથી ઇન્વેસ્ટ કરો. ગ્રોથ રેટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ગ્રોથ રેટ તમારા રિટર્ન ઓન ઇક્વિટી જે છે એ લગભગ એ સેલ્સમાં પણ 10-20% ગ્રોથ છે, આરઓઈમાં પણ 10-1% ગ્રોથ છે, કાં તો આરઓઈ મેન્ટેન થાય છે, બાકી બધામાં 10-20% ગ્રોથના આંકડા પકડો ને તો આઈ થિંક ધીસ ઇઝ ફાઇન. વર્ષમાં 3 થી 4 કલાક તમને લાગશે તમારો પોર્ટફોલિયો પ્રમાણે, બહુ વધારે કોમ્પ્લિકેટેડ નથી. પણ આ એક્ટિવિટી તમે 3 થી 4 કલાક કદાચ 6 મહિને કરો એકવાર કે વર્ષમાં એકવાર કરો તો પણ ઇટ ઇઝ સફિશિયન્ટ કે તમે સરસ મજાનો પોર્ટફોલિયો આમાંથી બનાવી શકો છો. ઓફકોર્સ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો તો તમારે કદાચ વન્સ ઇન અ ક્વાર્ટર આ કરવું પડે, કે મહિને તમારે લગભગ ક્વાર્ટરલી મોનિટરિંગ પણ કરવું પડે, એ પણ જરૂરી બની જાય. ઓકે, તો આ તમારે રોકાણ કઈ રીતે કરવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ ખૂબ જ સરસ સમજ અહીંયા આગળ કાર્તિકજીએ આપણને આપી છે. અને મોનિટરિંગ શોર્ટ ટર્મ માટે કરતા હોય તો ઓછા ગાળામાં જલ્દી કરતા રહો, અને જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં એ રોકાણ કરતા હો તો તમે થોડું વર્ષમાં એકાદ વાર કરો કે 6 મહિનામાં એકાદ વાર કરો તો પણ ચાલી શકે છે, પરંતુ સ્ટોકની અંદર રોકાણ હોય સતત મોનિટરિંગ કરવું ખૂબ જરૂરી છે. તો આ ખૂબ રસપ્રદ ચર્ચા થઈ રહી છે, અને હાલ મારે લેવો પડશે એક નાનકડો વિરામ. લઈએ નાનકડો વિરામ, અને ત્યારબાદ આપણે દર્શકોના સવાલ સાથે શોમાં આગળ વધીએ.
નમસ્કાર. બ્રેક બાદ આપનું મની મેનેજરમાં ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે દર્શકોના સવાલ લઈશું અને તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે આપણી સાથે કાર્તિક ઝવેરી જોડાયેલા છે. કાર્તિકજી, પહેલો સવાલ જે આવ્યો છે એ હું વાંચી રહી છું. અનુપ ભંડારીનો આવ્યો છે. એમણે લખ્યું છે કે એકાદ મહિના પહેલાં મારા જે મ્યુચ્યુઅલ ફંડના રોકાણના રિટર્ન છે એ 10% સુધી બતાવી રહ્યા હતા, પણ હવે માત્ર 1%, 1.5%ના જ રિટર્ન બતાવી રહ્યા છે અને આ એમના 5 થી 6 વર્ષના રોકાણ છે જેના રિટર્ન અહીંયા આગળથી ઘટતા એમને દેખાઈ રહ્યા છે. આગળ લખી રહ્યા છે કે સ્ટોકમાં 6 મહિનામાં રોકાણથી મેં સારો એવો નફો જે છે બુક કરી લીધો છે. આ સંજોગોમાં મારે શું કરવું જોઈએ? મ્યુચ્યુઅલ ફંડની રકમનું જે રોકાણ છે એને રવા દેવું જોઈએ, એમાંથી બહાર આવવું જોઈએ કે પછી આ ફંડ મારે બદલવાની જરૂર છે? જી કાર્તિક. જી, સો અનુપજી, તમે છે ને એક આ કમ્પેરિઝન બરાબર નથી કરી રહ્યા, કારણ કે તમે બે કમ્પ્લીટલી અલગ ટાઈપની સ્ટ્રેટેજી યુઝ કરો પછી એ બે સ્ટ્રેટેજીને તમે કમ્પેર કરો છો. જ્યારે તમે શેર લો છો અને શેરમાં તમે જ્યારે ઉતાર ચઢાવ આવે છે ત્યારે તમે એ પ્રમાણે એનું પ્રોફિટ બુકિંગ કરો છો કે લોસ બુકિંગ કરો છો, વોટ એવર ઇટ ઇઝ, એ આખી સ્ટ્રેટેજી જ અલગ થઈ ગઈ. એટલે તમે સ્ટોક્સમાં શોર્ટ ટર્મ રમી રહ્યા છો અને જે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ તમે લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો હમણાં હાલમાં છેલ્લા આ 3-4 મહિનામાં ઘણી બધી વોલેટિલિટી છે. માર્કેટ 10% ઉપર જાય છે, 10% નીચે પડે છે અને એ પ્લસ માઇનસ સતત થઈ રહ્યું છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં નેચરલી તમને દેખાશે કે રિટર્ન નેગેટિવ થયું. તમે જ કહો છો કે મ્યુચ્યુઅલ ફંડમાં 10% પ્રોફિટ પણ હતો અને અત્યારે ડાઉન છે, થોડા વખતમાં પછી પાછું ઉપર આવી જશે. પણ જો મ્યુચ્યુઅલ ફંડ તમારું 5 થી 6 વર્ષનું લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને રહેવા દો. એમાં શું કામ વધારે ચિંતા ફિકર કરો છો? જ્યાં સુધી ફંડ સારું છે, કંપની સારી છે, એની હિસ્ટ્રી સારી હતી, તો એ ફંડને રહેવા દો. એ ફંડમાં કંઈ ફેરફાર કરવાની જરૂરત નથી. અને સ્ટોક્સમાં તમે જે કરો છો એ તમે કરતા રહો. એટલે કારણ કે આ સ્ટ્રેટેજી બે અલગ અલગ છે, આનું કમ્પેરિઝન બરાબર નથી. સો દેટ ઇઝ માય રેકમેન્ડેશન. ઓકે, તો અનુપજી, આપને માટે જે સલાહ છે, તમારા મ્યુચ્યુઅલ ફંડના રોકાણને રહેવા દો. આ બે સ્ટ્રેટેજી અલગ અલગ છે, બે રોકાણ અલગ અલગ રીતના છે, એને તમે સીધી સરખામણી ન કરી શકો. આગળનો સવાલ વાંચી રહી છું. કાર્તિકજી, યતીનસિંહ ચુડાસમાએ આપણને ઈમેલ મોકલ્યો છે. એમણે લખ્યું છે કે મને એક પુત્ર છે અને એમના ઘરે પુત્રીનો જન્મ થયો છે. 5 મહિનાની એમની દીકરી થઈ છે. આ બંને સંતાનના ભવિષ્ય માટે એમને રોકાણ કરવું છે. દીકરી માટે 7,000 રૂપિયાનું રોકાણ માસિક કરવું છે અને દીકરા માટે 5,000 રૂપિયાનું રોકાણ કરવા તેઓ માંગે છે. તો આ રોકાણ ક્યાં કરી શકાય એ માટે આપની સલાહ માંગી છે. જી કાર્તિકજી. આમાં શું છે કે તમે તમારા બેઉ દીકરો અને દીકરી માટે અકોર્ડિંગ ટુ મી ફ્લેક્સી કેપ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરો. એસઆઈપી થી આમે તમારે એસઆઈપી કરવું છે. તમે ફ્લેક્સી કેપથી આ ઇન્વેસ્ટમેન્ટ કરતા રહેશો તો ફ્લેક્સી કેપમાં ફાયદો એ થશે કે ફંડ મેનેજર થોડો લાર્જ કેપ પણ લેશે, થોડું મિડ કેપ પણ લેશે, થોડું સ્મોલ કેપ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે તે એકદમ ટોટલી ડાયવર્સિફાઈડ રહેશે. તમે એક જ સ્કીમમાં કરશો તો પણ ચાલશે, કંઈ વાંધો નથી. બેઉના માટે અલગ અલગ ફ્લેક્સી કેપ લઈ લો. અને જ્યાં સુધી તમારી દીકરી, જેનો હમણાં જ 6 મહિના પહેલા જન્મ થયો છે, જો 21 વર્ષ થતા જો તમે 6,000નું ઇન્વેસ્ટમેન્ટ કરો એના માટે કે 7,000નું કરો, તો એની પાસે કરોડ રૂપિયા ઉભા થઈ જાય તો જસ્ટ થિંક અબાઉટ ઇટ કે એને કેટલો ફાયદો થશે. તમારા કેટલા બધા ખર્ચા ઓછા થઈ જાય અને એને તમે ગિફ્ટ આપી શકો કે એના એજ્યુકેશનમાં એ પૈસા ઇન્વેસ્ટ કરી શકો કે જે રીતે તમારે ખર્ચો કરવો એ કરી શકો. તો 6,000 રૂપિયા પણ ઘણી બધી મોટી રકમ હોય છે. 6-7,000 રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, દેટ ઇઝ વેરી ગુડ. 20-21 વર્ષ સુધી રાખો બેઉને, તમારા દીકરા દીકરીને કરોડ રૂપિયાની ગિફ્ટ આપો. તો અકોર્ડિંગ ટુ મી દેટ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. અને જો તમારે વધુ આનાથી થોડુંક પોર્ટફોલિયો વધારે તમારે ડાયવર્સિફાય કરવું હોય તો એકાદ તમે મિડ કેપ અને એકાદ સ્મોલ કેપ પણ લઈ શકો છો. પણ અધરવાઇઝ તમે બેઉનું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ ફ્લેક્સી કેપમાં કરશો તો પણ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે. ઓકે, તો તમારે માટે આ સલાહ બનતી દેખાઈ રહી છે કે બંને તમારા બાળકો માટે તમે ફ્લેક્સી કેપની અંદર રોકાણ કરો. તમારી રકમ જે છે તે રોકાણની સારી છે. તમે 20 વર્ષ સુધી આનું રોકાણ કરશો તો લગભગ 1 કરોડની આસપાસનું ભંડોળ તમારા દીકરા અને દીકરી બંને માટે તમે બનાવી શકો છો. તો આ સલાહ ખાસ તમારે માટે બનતી દેખાઈ રહી છે. કાર્તિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, એક સરસ વિષય પર આપણે ચર્ચા કરી અને સાથે જ દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ હાલ પૂરતું મની મેનેજરમાં આટલું જ. પરંતુ આપને રોકાણને લગતા, પર્સનલ ફાઇનાન્સને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો અમને જરૂરથી લખી મોકલો. ઈમેલ કરો અમને money@nw18.com ઉપર. ફેસબુક ઉપર પણ લખી શકો છો અમને facebook.com CNBC બજાર પર, અથવા ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. તો આ સાથે જ મની મેનેજરમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.